પ્રાંતિજ તાલુકાના નનનપુર ગામ પાસે આવેલી ગુજરાત અંબુજા એક્સપોર્ટ લિમિટેડ કંપની દ્વારા ખુલ્લામાં વેસ્ટેજ પાણીનો નિકાલ કરવામાં આવે છે, જેને લઈને નનનપુર ગામમાં છેલ્લા 25 વર્ષથી લોકો ચામડી સહિતના અન્ય રોગોથી ભોગ બની રહ્યા છે. તો બીજી બાજુ રાત્રિ દરમિયાન વેસ્ટ હવામાં છોડી દેવામાં આવતા આજુબાજુના વિસ્તારોમાં દુર્ગંધ ફેલાઈ જાય છે. ત્યારે અનેકવાર તંત્ર સમક્ષ આ બાબતે રજૂઆત કર્યા બાદ કોઈ કાર્યવાહી ન થતા આજે નનનપુર ગામના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ઓફિસે જઈ આવેદનપત્ર આપ્યું હતું અને ફેક્ટરી સામે કાર્યવાહીની માંગ કરી હતી. શું પ્રોબ્લેમ છે તમારો? પ્રોબ્લેમ તો એ માટે મેં આવ્યા છીએ કે નનનપુર ગામના અમે રહીશો છીએ, વર્ષોથી અમે ત્યાં જ રહીએ છીએ. અમારા ગામની બાજુમાં અંબુજા એક્સપોર્ટ પ્રાઇવેટ કંપની લિમિટેડ ફેક્ટરી આવેલી છે. એ ફેક્ટરી દ્વારા એ પ્રોટીન ફેક્ટરી છે. એના દ્વારા જે પાણી પ્રદૂષિત પાણી નીકળે છે એ પાણીના કારણે અમારા જમીનના તળની અંદર જે પાણી જે છે એ પાણી બિલકુલ ખરાબ થઈ ગયા છે, પીવા લાયક રહ્યા નથી. એનું ટેસ્ટિંગ પણ કરાવેલ છે. સાથે સાથે એમાંથી જે પ્રદૂષિત હવા જે નીકળે છે એ એટલી બધી દુર્ગંધ મારતી હોય છે કે આપણને ત્યાં રહેવું પણ અસહ્ય બની જાય છે. એટલે ખેતી લાયક પણ એ પાણી નથી રહ્યું. એટલે બાજુના ખેડૂતો જે છે એ ખેડૂતોને ખેતી કરવામાં પણ મુશ્કેલી રહી છે. કારણ કે ઉપર ક્ષાર પણ એવા કારણ કે ક્ષારવાળું પાણી હોય છે, જેના કારણે એ ખેતીની જમીન પણ બગાડે છે. બીજું કે એ ગૌચરની જમીનમાં પણ પાણી છોડવામાં આવ્યું છે, જે અત્યારે પણ હાલ એના બોરા ભરાયેલા છે. એટલે એની સાથે સાથે એની જે ચીમનીમાંથી જે ડસ્ટ નીકળે છે એ રજ પણ મારા ગામમાં ઉડીને એટલી બધી આવે છે કે જેના કારણે અમારા ગામને કદાચ વર્ષો પછી એવું લાગશે બીજી પેઢીને તો કદાચ ગામ છોડવાનો પણ વાળો આવી શકે એમ છે. એટલે વિકાસ જોઈએ છે, આમદની જોઈએ છે, પણ આરોગ્યના ભોગે તો નહીં જ. કારણ કે આરોગ્ય સારું હશે તો અમે સારું જીવી શકીશું. પૈસા નહીં હોય તો એ માટે ચાલશે, સ્થળાંતર કરીને બહારથી કમાઈ શકીશું, પણ આ આરોગ્ય હશે તો જ અમે અમારું ભવિષ્યની પેઢી પણ સરસ જીવી શકશે. એટલે રમેશભાઈ પટેલ. આજ રોજ અમે કલેક્ટર કચેરીએ નનનપુર ગામના વડીલો અને યુવાનો મિત્રોએ આવેદનપત્ર આપ્યું છે. અંબુજા ફેક્ટરીને લગતું છે, બરાબર. અંબુજા ફેક્ટરી જે ખરાબ પાણી અને એની ખરાબ દુર્ગંધથી મને બહુ જ તકલીફ પડે છે. યુવાનોને, છોકરાઓને અને વૃદ્ધોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. નીચેના પાણીનો સ્તર બગડી ગયો છે. એની નજીક જે ખરાબ સરકારી જમીનો છે ને એમાં એ ખરાબ પાણી પડે છે. લગભગ 25 વર્ષથી એની આ પ્રક્રિયા ચાલુ છે, એમાં કોઈ ફેર પડતો નથી. અમે ત્યાં કંપનીમાં જઈને રજૂઆત કરી, પણ એ આ કારણેથી પેલા કારણે કોઈ રજૂઆત સાંભળવા તૈયાર નથી. બસ સાંભળીને જતા રહો બસ. અને આ જો અમે આજે જે આવેદન આપ્યું એના પર કંઈ એક્શન ના લેવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે અમે અગાડી આંદોલન કરશું. શું નામ? પટેલ ધવલભાઈ દિલીપભાઈ, ગામ નનનપુર.